નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર દેવેશ સોની છે, પ્રિન્સિપલ ઓફ એસયુઆઈટી વાસદ. હાલમાં આપણે મિકેનિક્સ ઓફ સોલિડનો સબ્જેક્ટ્સનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં મોડ્યુલ નંબર 3 સેન્ટર ઓફ ગ્રેવિટી એન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. અને મોમેન્ટ ઓફ ઇનર્શિયાને અગાઉના લેક્ચરમાં આપણે એની શરૂઆત કરી હતી અને તેમાં કેટલાક સ્ટાન્ડર્ડ કેસના મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે શોધવા એ વિશે આપણે વિગતવાર અભ્યાસ કર્યો હતો. આજના આ ક્લાસમાં આપણે કોમ્પોઝિટ સેક્શનનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે શોધો તેના વિશે જોઈશું. તો ચાલો આજનો ક્લાસ શરૂ કરીએ. હવે આગળનો ટૉપિક જોઈએ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ કોમ્પોઝિટ સેક્શન. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ કોમ્પોઝિટ સેક્શન કોને કહેવાય? તો આકૃતિમાં 2-3 કમ્પોઝિટ સેક્શન બતાવ્યા છે. પહેલો એલ સેક્શન છે, પછી બીજો ટી શેપનો સેક્શન છે અને ત્રીજો કંઈક મિક્સર છે, સર્ક્યુલર પોર્શન છે, થોડો રેક્ટેન્ગ્યુલર પોર્શન છે. તો આ અલગ અલગ શેપને ભેગા કરીને જે બનાવવામાં આવે સેક્શન, એને કોમ્પોઝિટ સેક્શન કહેવાય છે. પહેલો એલ શેપ છે તે 2 રેક્ટેંગલની મદદથી બનાવે છે. પછી ટી શેપ છે એ પણ 2 રેક્ટેંગલની મદદથી બનાવે છે, ઉપરનો વેબવાળો પોર્શન અને નીચેનો ફ્લેન્જવાળો પોર્શન. અને ત્રીજો છે એ કોઈ સ્ટાન્ડર્ડ શેપ નથી, પણ ત્યાં સર્કલ લીધું છે અને સર્કલની સાથે એક રેક્ટેંગલ જોડી દીધો છે. તો આવી રીતે જે કોઈ સેક્શન બનતા હોય એ સેક્શનને આપણે કોમ્પોઝિટ સેક્શન તરીકે ઓળખીએ છીએ. અને કોમ્પોઝિટ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે શોધવી એ આપણે આગળ ઉપરના એક્ઝામ્પલમાં હવે જોઈશું. તો આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાના કેટલાક સ્ટેપ્સ છે. એ સ્ટેપ્સમાં સૌથી પહેલું સ્ટેપ જો કે તમને જે સેક્શન આપ્યો હોય એને નાના સ્ટાન્ડર્ડ શેપમાં વિભાજિત કરી નાખો. ફોર એક્ઝામ્પલ, અહીંયા જો કે જે એલ સેક્શન આપ્યો છે, એલ સેક્શન હું ફરીથી દોરું છું, આ એલ સેક્શન છે, એને સ્ટાન્ડર્ડ શેપમાં વિભાજિત કરી દો. તો એલ સેક્શનને હું 2 રેક્ટેંગલમાં વિભાજિત કરી શકું. તો આ એક સેક્શન નંબર 1 થયો, આ સેક્શન નંબર 2 થયો. એ જ રીતે આ ટી શેપ છે, આને હું એક રેક્ટેંગલ અને આ બીજો રેક્ટેંગલ 2 સેક્શનમાં વિભાજિત કરી શકું. અહીંયા જે ત્રીજી ફિગર આપેલી છે એ ત્રીજી ફિગરમાં શું કરાય કે એક આખો રેક્ટેંગલ અહીંથી અહીં સુધીનો લઈ શકાય. આ અહીં સુધીનો રેક્ટેંગલ લીધો, પાર્ટ નંબર 1 કહીશું જેને. એક બીજું સેમી સર્કલ લીધું, ઉપરનું આ સેમી સર્કલ લીધું, એ પાર્ટ નંબર 2 થયો. અને ત્રીજો પાર્ટ થયો ક્વાર્ટર સર્કલ થયો, આ નીચેનું એક ક્વાર્ટર સર્કલ થયો. તો એને આવી રીતે સ્ટાન્ડર્ડ શેપમાં ડિવાઈડ કરી નાખો. જો પહેલું સ્ટેપ શું લખ્યું છે, ડિવાઈડ ધ સેક્શન ઇન્ટુ સ્ટાન્ડર્ડ શેપ્સ હુઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ નોન અબાઉટ ઇટ સેન્ટર ઓફ ગ્રેવિટી. એટલે એવા શેપમાં વિભાજિત કરો કે જેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણને ખબર હોય. અહીંયા આપણને રેક્ટેંગલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ખબર છે, સેમી સર્કલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ખબર છે અને ક્વાર્ટર સર્કલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ આપણે જાણીએ છીએ. બીજું સ્ટેપ, ફાઇન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધોઝ ડિવાઇડેડ એરિયા અંડર ધેર રિસ્પેક્ટિવ સેન્ટર ઓફ ગ્રેવિટી. એટલે કે સેક્શન નંબર 1નું સેન્ટર કયું થયું? આ સેક્શન નંબર 1નું સેન્ટર છે. આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધી કાઢો. રેક્ટેંગલ હોય તો BD3/12 થશે, રાઈટ. આ સેક્શન નંબર 1નું સેન્ટર અહીંયા છે, તો આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધી કાઢો જે BD3/12 જ થવાની છે. તો દરેકે દરેક સેક્શનની તેની સેન્ટ્રોઇડલ એક્સિસ પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધી કાઢો. અને ત્રીજું સ્ટેપ, આ સેન્ટ્રોઇડલ એક્સિસ પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયાને જે એક્સિસ પર મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાની હોય ત્યાં પેરેલલ એક્સિસ થિયોરમનો ઉપયોગ કરીને ટ્રાન્સફર કરી દો. એટલે કે IAB = IG + AH² ઇક્વેશનનો યુઝ કરીને ત્યાં ટ્રાન્સફર કરી દો. એટલે કોમ્પોઝિટ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણને મળી જશે. અહીંયા શબ્દોમાં વર્ણન કર્યું છે એટલે મે બી સમજણ ના પડી હોય, પણ નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું એટલે એ બરાબર સારી રીતે સમજાઈ જશે. તો આ જે 4 સ્ટેપ હમણાં આપણે ડિસ્ક્રાઇબ કર્યા એ 4 સ્ટેપ અહીંયા લખેલા છે અને તેનો આધારે એક્ઝામ્પલનું સોલ્યુશન આપણે કરીશું. તો આગળ પ્રોબ્લેમ જોઈશું. પ્રોબ્લેમ નંબર 9, ફાઇન્ડ ધી મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એ ટી સેક્શન એઝ શોન ઇન ફિગર અબાઉટ ઇટ્સ સેન્ટ્રોઇડલ એક્સિસ.
તો એક ટી સેક્શન આપ્યો છે જેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે શોધવાની છે. તો ટી સેક્શન તમે જાણો છો એ કોમ્પોઝિટ સેક્શન છે જે બે રેક્ટેંગલ એટલે કે બે લંબચોરસનો બનેલો હોય છે. ફિગરમાં એના ડાયમેન્શન પણ આપ્યા છે. 10 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટરની ફ્લેંજ છે અને 15 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટરની વેબ આપી છે. તો જે સ્ટેપ્સ મેં તમને આગળની સ્લાઇડમાં બતાવ્યા એ પ્રમાણે આપણે શું કરવું પડે, તો આપેલી ફિગરને બે ભાગમાં વિભાજિત કરી નાખીશું, બે રેક્ટેંગલમાં વિભાજિત કરીશું, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 એટલે એનો એરિયા અને તેનું સેન્ટ્રોઇડ શોધીશું, પાર્ટ 2નો એરિયા અને એનું સેન્ટ્રોઇડ શોધીશું. પણ એ પહેલાં આપણે એક રેફરન્સ એક્સિસ નક્કી કરવી પડશે. અને રેફરન્સ એક્સિસ જુઓ, આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે સૌથી નીચે એટલે આ આપણે એક્સ એક્સિસ લીધી છે બેઝ ઉપર અને વર્ટિકલ એક્સિસ લીધી છે તે વાય એક્સિસ લીધી છે. હવે અહીં તમને એવો પ્રશ્ન થાય કે સેન્ટ્રોઇડલ એક્સિસ કેમ નથી લીધી? તો સેન્ટ્રોઇડલ એક્સિસ આપણે લેવાની જ છે કારણ કે સેન્ટ્રોઇડલ એક્સિસ ઉપર જ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે શોધવાની છે, પણ એ પછી લઈશું. હવે સેન્ટ્રોઇડલ એક્સિસ ક્યારે આપણે નક્કી કરી શકીએ? જ્યારે આપણને સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે સેન્ટ્રોઇડ એનું ખબર હોય ત્યારે. અહીંયા પ્રોબ્લેમમાં તમને સેન્ટ્રોઇડ બિલકુલ આપેલું નથી. તો જો સેન્ટ્રોઇડ ન આપેલું હોય તો સૌથી પહેલું કામ કરવાનું છે સેન્ટ્રોઇડ શોધવા માટેનું. તો સેન્ટ્રોઇડ કેવી રીતે શોધવું એ અગાઉના જે લેક્ચર્સ હતા સીજીને આધારિત એમાં આપણે જોયું હતું. એટલે સૌથી પહેલાં અહીંયા સેન્ટ્રોઇડ તો શોધવું જ પડશે. તો સેન્ટ્રોઇડ કેવી રીતે શોધવું એની બહુ વિગતવાર ચર્ચા નહીં કરતાં બહુ જ ઝડપથી આપણે સેન્ટ્રોઇડ કેવી રીતે ગણાય છે એ જોઈ લઈશું અને સીધા મોમેન્ટ ઓફ ઇનર્શિયાવાળા ભાગ ઉપર આપણે આવી જઈશું. તો જણાવ્યું પ્રમાણે બે ભાગ લેવાના છે, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1નો એરિયા એ કેટલો થશે? 10 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર સ્ક્વેર. x1 x2 પાર્ટ 1નું સેન્ટ્રોઇડ અહીંયા છે, આ ક્રોસ કરું છું ત્યાં છે, અને પાર્ટ 2નું સેન્ટ્રોઇડ અહીંયા આગળ આવેલું છે. તો પાર્ટ 1 એ વાય એક્સિસને સિમેટ્રિક છે એટલે એક્સ કોઓર્ડિનેટ એનો 0 થશે અને વાય કોઓર્ડિનેટ કેટલો થશે, y1 ડિસ્ટન્સ કેટલું થશે? તો ટોટલ આ 15 સેન્ટીમીટર છે. 15 સેન્ટીમીટરમાંથી આટલું આપણે માઇનસ કરીશું. આ કેટલું થાય છે? તો 3 સેન્ટીમીટર બાય 2, 3/2 એટલે આ 15 માઇનસ 3/2. 15માંથી 3/2 આપણે માઇનસ કરી દીધું અને પછી આ બાકીની ફિગર અંદર આપણે ઉમેરી દીધી એટલે ટોટલ આન્સર મળ્યો આપણને 13.5 જેટલો સેન્ટીમીટર એ y1ની વેલ્યુ આપણને મળી છે. તો x1 0 હતા અને y1 સમથિંગ 13.5 સેન્ટીમીટર આવી ગયું. હવે પાર્ટ 2નો એરિયા કેટલો થશે? તો 12 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટર. 12 શા માટે થાય? તો આ ટોટલ 15 છે અને 15માંથી 3 માઇનસ કરી નાખો તો આટલો એરિયા 12 સેન્ટીમીટર થશે, લંબાઈ એની 12 સેન્ટીમીટર થશે. તો 12 મલ્ટીપ્લાઇડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 36 સેન્ટીમીટર સ્ક્વેર એરિયા થાય. x2 તો 0 જ થવાનો છે અને y2 બરાબર શું થશે? 12 ડિવાઇડેડ બાય 2. આ 12 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર આવશે. અને ફોર્મ્યુલા સ્ટેન્ડર્ડ ફોર્મ્યુલાનો યુઝ કરો, y બાર ઇઝ ઇક્વલ ટુ a1 y1 પ્લસ a2 y2 અપોન a1 પ્લસ a2. એમાં બધી વેલ્યુઝ મૂકશો એટલે 9.41 સેન્ટીમીટરનો સેન્ટર ઓફ ગ્રેવિટીનો વાય કોઓર્ડિનેટ આપણને મળે છે. એટલે 9.41 અહીંયા રાઉન્ડ કરીએ. આ રાઉન્ડ બતાવે છે આખા સેક્શનનું સેન્ટ્રોઇડ અને આખા સેક્શનનું સેન્ટ્રોઇડ એ મળે છે 9.41 સેન્ટીમીટર ઉપર આવે છે. તો આ તો કામ આપણે સેન્ટ્રોઇડનું કરવું જ પડે અને સેન્ટ્રોઇડ શોધ્યા પછી જ એમાંથી પસાર થતી એક્સિસ એક્સ લઈ શકીએ અને તેના આધારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેલ્ક્યુલેટ કરી શકીએ. તો અહીંયા IGX એટલે કે પાર્ટ 1ની એક્સ એક્સિસ પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, આ એક્સિસ ઉપરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા જેને IGX1 કહીએ છીએ. તો IGX1 બરાબર બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે, BD³ બાય 12 થશે. B ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર, D ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર અને બાય 12 કરશો એટલે 22.5 સેન્ટીમીટર આવ્યું. હવે આ એક્સિસને આપણે સેન્ટ્રોઇડલ એક્સિસ ઉપર ટ્રાન્સફર કરવાની છે. એટલે સેન્ટ્રોઇડલ એક્સિસ ક્યાં છે? 9.41 સેન્ટીમીટર ઉપર. આ 9.41 સેન્ટીમીટર છે એ આપણું CG છે. આ એક્સિસ ઉપર આપણે ટ્રાન્સફર કર્યું છે. તો ઉપરની રેડ કલરની એક્સિસ અને નીચેની એક્સિસ વચ્ચેનું અંતર શોધવું પડે. એ અંતરને આપણે H કહીએ છીએ.
એચ. તો એચની કિંમત કેટલી થશે? પહેલા પાર્ટ માટે H1 કહીશું અને બીજા પાર્ટને આપણે H2 કહીશું. તો એ કિંમત વેલ્યુઝ મળશે આપણને 12 + 3/2. જો 12 એટલે અહીં સુધીનું અંતર, 12 એટલે નીચેની બોટમ સુધીનું અંતર, અને એમાં આપણે આ ઉમેરી દીધું. આ કેટલું થાય છે? 3/2 જેટલું થાય છે. એટલે 12 + 3/2, અને 12 + 3/2 જે આવ્યું એમાંથી આ 9.41 માઇનસ કરી દો એટલે આ અંતર H1 મળી જાય. જ્યોમેટ્રીનો ઉપયોગ કર્યો છે, તમે થોડુંક વિચારશો એટલે ખ્યાલ આવી જશે કે H1ની વેલ્યુ 4.09 સેન્ટીમીટર મળે છે. હવે જે IG_X1 હતી એને આ ડોટેડ લાઇન ઉપર ટ્રાન્સફર કરવી છે, એટલે કે સેન્ટ્રોઇડલ એક્સિસ ઉપર ટ્રાન્સફર કરવી છે. તો IX_X1 = IG_X1 + A1 × H1². IG_X1 22.5 છે જે અહીંયા ટ્રાન્સફર કર્યા છે, A1 = 10/3 છે, અને H1 = 4.09². એને સિમ્પ્લિફાય કરો એટલે 524.343 cm/4 મળ્યું. તો મિત્રો ધ્યાન રાખો, IX_X1 એ શું છે? તો IX_X1 એ સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ ઉપરની પાર્ટ 1ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. અહીંયા આપણે પાર્ટ 2ને બિલકુલ ધ્યાનમાં લીધો નથી, આ ખાલી પાર્ટ 1ની છે. એ જ પ્રમાણે આપણે પાર્ટ 2ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા IG_X2 શોધીશું અને એને ફરીથી ટ્રાન્સફર કરી દઈશું, અને પાર્ટ 2ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા પ્લસ પાર્ટ 1ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કરીશું એટલે ટોટલ T સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળશે. તો અહીંયા બધી જ એક્સિસ જેમ સમજાવ્યું એ પ્રમાણે આકૃતિમાં દર્શાવી દીધી છે. ઓકે, હવે પાર્ટ નંબર 2 લઈએ. તો પાર્ટ નંબર 2 જો, પાર્ટ નંબર 2નું સેન્ટર અહીં બતાવ્યું છે, એટલે આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા IG_X2 થશે. તો IG_X2 બરાબર બહુ સરળ છે, BD³/12. BD³/12, B = 3 cm, D = 12 cm, એટલે 3 × 12³/12 એટલે 432 cm/4 આવ્યું. IG_X2 ને આપણે ટ્રાન્સફર કરવાની છે સેન્ટ્રોઇડલ એક્સિસ ઉપર. આ સેન્ટ્રોઇડલ એક્સિસ કેટલા ડિસ્ટન્સ ઉપર છે? નીચેથી 9.41 ઉપર છે. તો મિત્રો આપણે આ બે એક્સિસ વચ્ચેનું અંતર શોધવાનું છે, જે બહુ જ સરળ છે. જો 12 સેન્ટીમીટર એ પાર્ટ નંબર 2ની ડેપ્થ છે, એટલે પાર્ટ 2નું સેન્ટ્રોઇડ આ 12થી અડધે એટલે કે 6 સેન્ટીમીટર ઉપર આવશે, અને હોલ સેક્શનનું સેન્ટ્રોઇડ 9.41 ઉપર છે, એટલે 9.41 - 6 કરશો, 9.41 - 12/2 એટલે કે 6, એટલે 3.41 આવ્યું. એટલે IX_X2 બરાબર એ જ ફોર્મ્યુલા લીધી, પેરેલલ એક્સિસ થિયરમ, IG_X2 + A2H2². A2 એટલે એરિયા બીજા પાર્ટનો, અને H 3.41 લીધા, અહીંયા મૂકી દો એટલે IX_X2 મળી ગયું 850. તો ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થાય? ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા IX_X છે, અને IX_X બરાબર IX_X1 + IX_X2. IX_X1 વેલ્યુ મૂકો એટલે છેલ્લે આપણને IX_X = 1374.95 cm/4 MI ઓફ ધી હોલ સેક્શન આપણને મળી જશે. એ જ રીતે વાય એક્સિસ ઉપર જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવી હોય, આ વાય એક્સિસ ઉપરનો કેસ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. શા માટે ઇન્ટરેસ્ટિંગ છે એ જો પાર્ટ નંબર 1 બ્લુ કલરથી બતાવ્યો છે, એ પાર્ટ નંબર 1ની સેન્ટ્રોઇડલ વાય એક્સિસ કઈ છે? તો આ એક એક્સિસ બતાવી છે, સેન્ટ્રોઇડલ વાય એક્સિસ પાર્ટ નંબર 1ની, આખા સેક્શનની વાત નથી કરતા. એ જ રીતે પાર્ટ નંબર 2ની સેન્ટ્રોઇડલ વાય એક્સિસ આ છે, બરાબર, અને આખા સેક્શનની વાય એક્સિસ પણ એ જ છે. એટલે કે દરેક પાર્ટની વાય એક્સિસ અને હોલ સેક્શનની વાય એક્સિસ એકબીજા ઉપર કોઇન્સાઇડ થાય છે, માટે અહીંયા ટ્રાન્સફર કરવાની જરૂર પડશે નહીં. શા માટે નહીં જરૂર પડે? તો જે તે પાર્ટની સેન્ટ્રોઇડલ વાય એક્સિસ અને આખા સેક્શનની વાય એક્સિસ વચ્ચેનું ડિસ્ટન્સ 0 થઈ જાય છે, એટલે કે H 0 થઈ જાય છે. એટલે IX = IG + AH² કરો કે IY = IG + AH² કરો, તો અહીંયા Hની વેલ્યુ 0 હોવાથી IY = IG જ મળવાનું છે. એટલે IYY બરાબર IGY1 + IGY2. IGY = BD³/12. વાય એક્સિસ ઊભી છે જેનો પરપેન્ડિક્યુલર ડાયમેન્શન 10 છે, તો 10, 3, 12, 3 આ બધા વેલ્યુઝ અહીંયા મૂકશો એટલે એ જે તે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ આપણને 277 cm/4 આન્સર આપણને મળે છે.
ઓકે, હવે બીજું એક્ઝામ્પલ જોઈશું. બીજા એક્ઝામ્પલમાં ઓપ્ટેન મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એ સેક્શન એબાઉટ ઇટ્સ સેન્ટ્રોઇડલ એક્સિસ. અહીંયા એલ સેક્શન આપેલો છે, આગળનો ટી સેક્શન હતો. ટી સેક્શન એ વાય એક્સિસને સિમેટ્રિક હતો, એટલે આપણે એક જ વાય બાર કોઓર્ડિનેટ શોધવો પડ્યો હતો. અહીંયા એલ સેક્શન છે જે એક્સ અને વાયને સિમેટ્રિક નથી, અનસિમેટ્રિક ટુ એક્સ એન્ડ વાય છે. તો સેન્ટર ઓફ ગ્રેવિટી સેન્ટ્રોઇડનો એક્સ અને વાય કોઓર્ડિનેટ સૌથી પહેલો શોધી કાઢીએ, જેની આપણે બહુ ડિટેલમાં ચર્ચા નહીં કરીશું. પાર્ટ 1નો એરિયા, પાર્ટ 1નો x1, પાર્ટ 1નો y1, પાર્ટ 2નો એરિયા, પાર્ટ 2નો x2 અને સેકન્ડ પાર્ટનો y2, અને સ્ટાન્ડર્ડ ઇક્વેશન x બારનું લો, એમાં બધી વેલ્યુ મૂકો અને સિમ્પ્લિફિકેશન કરો એટલે 28.68 સેન્ટીમીટર આવશે. એ જ પ્રમાણે વાય બાર શોધી કાઢો તો વાય બાર બરાબર 46.18 સેન્ટીમીટર મળી ગયું. તો અહીંયા આ પોઈન્ટ ક્યાંક આવી જગ્યાએ આવશે, હોલ સેક્શનનું સેન્ટ્રોઇડ. એમાંથી પાસ થતી એક્સિસ લો, આ એક્સ એક્સિસ, અને એમાંથી પાસ થતી વાય એક્સિસ. આ બંને એક્સિસ ઉપર મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે શોધવાની છે. તો સૌથી પહેલાં જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ એક્સ એક્સિસ, અહીંયા આ ડોટ બતાવેલું છે, એ ડોટ શું બતાવે છે? આખા સેક્શનનો સેન્ટ્રોઇડ છે, અને એમાંથી પસાર થતી એક્સિસ એ એક્સ એક્સિસ છે. અને આઈજી એક્સ વન એટલે પાર્ટ નંબર 1ની સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ છે. આઈજી એક્સ2 એટલે પાર્ટ નંબર 2ની સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ છે. અને આ 28.68 એન્ડ 46.18 એ કોઓર્ડિનેટ બતાવેલા છે ઓરિજિનથી સેન્ટ્રોઇડના. તો પહેલાં આપણે શું કરવાનું? આઈજી એક્સ1 શોધી કાઢો, એ આઈજી એક્સ1ને એક્સ ઉપર ટ્રાન્સફર કરી દો. એ જ રીતે આઈજી એક્સ2 શોધો, એને ફરીથી એક્સ ઉપર ટ્રાન્સફર કરો, બંનેને એડ કરી દો એટલે ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ એક્સ મળી જાય. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ પાર્ટ 1, આ આપણો પાર્ટ 1 છે અને આ પાર્ટ 2 છે. તો પાર્ટ 1ની BD ક્યુબ બાય 12, B ઇઝ ઇક્વલ ટુ 10 એન્ડ D ઇઝ ઇક્વલ ટુ 140. આ ડાયમેન્શન 140 ડિવાઇડેડ બાય 12, તો સમથિંગ આઈજી એક્સ1 આવશે. પછી ડિસ્ટન્સ ઓફ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ પાર્ટ નંબર 1 એન્ડ એક્સ એક્સિસ, એટલે આપણે આ ડિસ્ટન્સ શોધવાનું છે. એને H1 કહીશું, આ H1 છે. તો H1 બરાબર 10 પ્લસ 140/2 માઇનસ 46.18. તો આ બધું જ આપણે જોમેટ્રીનો ઉપયોગ કરીને શોધેલું છે. જો આ પહેલાં 10 લખ્યા છે, આ 10 છે, નીચેના પાર્ટની થિકનેસ છે. પછી બીજા પહેલા નંબરના પાર્ટનું સેન્ટ્રોઇડ એ 140થી અડધે હશે, એટલે 140/2, 10 પ્લસ 140/2 કરો એટલે ટોટલ હાઇટ મળી બેઝ ઉપરથી, અને એમાંથી આ વર્ટિકલ હાઇટ માઇનસ કરો. વર્ટિકલ હાઇટ કેટલી થાય? વાય કોઓર્ડિનેટ જેટલી, એટલે 46.18 એ માઇનસ કરી દીધા એટલે H1 મળી ગયો. હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ પાર્ટ 1 અબાઉટ એક્સ એક્સિસ, પેરેલલ એક્સિસ થિયોરમનો ઉપયોગ કરો. આઈજી એક્સ1 પ્લસ A1 H1 સ્ક્વેર. આઈજી એક્સ1 એ ઉપર શોધેલા છે, A1 ઇઝ ઇક્વલ ટુ 10 મલ્ટીપ્લાઇડ બાય 140 કરો. H1 અહીંયા શોધી કાઢ્યા છે, બસ બધી કિંમતો મૂકવાની છે, મૂકી દો, સિમ્પ્લિફિકેશન કરો એટલે આઈજી એક્સ1 મળ્યું. આ આઈજી એક્સ1 એ શું છે? તો પાર્ટ નંબર 1ની સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ ઉપરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. આ જ રીતે પાર્ટ નંબર 2ની સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ ઉપરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે શોધી કાઢીશું, બંનેને એડ કરીશું એટલે ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી જશે. તો એ કેવી રીતે થશે? પાર્ટ નંબર 2, જો પાર્ટ નંબર 2 અબાઉટ ઇટ્સ સેન્ટ્રોઇડલ એક્સિસ આઈજી એક્સ2 ઇઝ ઇક્વલ ટુ BD ક્યુબ બાય 12. આ પાર્ટ નંબર 2 છે. પાર્ટ નંબર 2 માટે બી કોણ બનશે? 115. ડી પરપેન્ડિક્યુલર ડાયમેન્શન 10 છે, એટલે 115 ઇન્ટુ 10 ક્યુબ બાય 12 થશે, ઇઝ ઇક્વલ ટુ સમથિંગ. પછી ડિસ્ટન્સ ઓફ સીજી ઓફ પાર્ટ 2 એન્ડ એક્સ એક્સિસ, એટલે અહીં જે આ લાઇન બતાવી છે આ અંતર શોધવાનું છે, એને H2 કહીએ છીએ. H2 એ કેટલું થશે? તો વાય કોઓર્ડિનેટ 46.18 માઇનસ આટલી હાઇટ એ કેટલી થશે? 10/2, એટલે 46.18 માઇનસ 10/2 ઇઝ ઇક્વલ ટુ સમથિંગ H2 મળી ગયું. પેરેલલ એક્સિસ થિયોરમનો ઉપયોગ કરો, એમાં A2 H2ની વેલ્યુઝ મૂકી દો એટલે ફાઇનલ આન્સર IXX2 મળી ગયો. અને ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, સી MI ઓફ હોલ સેક્શન
about xx axis equal to ixx1 plus ixx2 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુઝ મૂકો, સિમ્પ્લિફાય કરો એટલે આ આપણને આન્સર મળી ગયો IXX, રાઈટ. ઓકે, હવે IYY પણ શોધવો પડશે. આ જ રીતે IYY શોધવાનો છે. પ્રોસેસ સેમ જ છે, માત્ર ડાયમેન્શન ચેન્જ થશે. જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ વાય એક્સિસ, અહીંયા પાર્ટ નંબર 1ની વાય એક્સિસ બતાવી છે, આ રહી. આ ડોટેડ લાઇન જે છે એ પાર્ટ નંબર 1ની વાય એક્સિસ છે. પછી આ એક્સિસ બતાવે છે પાર્ટ નંબર 2ની વાય એક્સિસ છે. અને આ જે સોલિડ લાઇન બતાવી છે એ આખા સેક્શનની વાય એક્સિસ છે. તો પહેલાં આપણે શું કરવાનું, IG_Y1 શોધી કાઢો, એને ટ્રાન્સફર કરો YY ઉપર. એ જ રીતે IG_Y2 શોધો, IG_Y2ને ફરી YY ઉપર ટ્રાન્સફર કરો અને બંનેનો સમેશન કરી દો એટલે IYY મળશે. તો જો પાર્ટ નંબર 1, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ પાર્ટ નંબર 1 અબાઉટ ઇટ સેન્ટ્રોઇડ એક્સિસ ઇઝ ઇક્વલ ટુ dB³/12. કારણ કે ક્યુબ હવે બીનો બની જશે, વાય એક્સિસ ઉપર જોઈએ છે એટલે આ 10 મિલીમીટર વાળું ડાયમેન્શન આ વાય એક્સિસને પરપેન્ડિક્યુલર થશે. એટલે 10³ ઇન્ટુ 140/12, તો IGY આવ્યું. હવે સેન્ટર ઓફ ગ્રેવિટી ડિસ્ટન્સ ઓફ CG ઓફ પાર્ટ 1 એન્ડ YY એક્સિસ મીન્સ વી નીડ ધીસ ડિસ્ટન્સ, આ અંતર જોઈએ છે. તો જોમેટ્રીની મદદથી બહુ સહેલાઈથી શોધી શકાય. 28.68 ડિસ્ટન્સ કયું થાય, કોર્નર પરથી હોલ વાય એક્સિસનું 28.68, એમાંથી આ ડિસ્ટન્સ માઇનસ કરવું પડે. એ કેટલું થશે, 10/2. તો જો 28.68 માઇનસ 10/2 ઇઝ ઇક્વલ ટુ 23.68 મિલીમીટર. હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ પાર્ટ 1 અબાઉટ વાય એક્સિસ, જો આ જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવી IG1 એ જે તે સેક્શનના સેન્ટર ઓફ ગ્રેવિટી ઉપર આવી. એટલે આને ફરીથી આ વાય એક્સિસ ઉપર ટ્રાન્સફર કરીશું. તો IG પ્લસ AH², A1 એરિયા H1 શોધેલો છે, IG_Y1 પણ શોધી કાઢ્યું છે. એ બધી વેલ્યુઝ મૂકી દો, સિમ્પ્લિફાય કરો એટલે IG_Y1 મળ્યું. આ જ પ્રમાણે IYY2 શોધવાનું છે. એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ પાર્ટ 2 અબાઉટ સેન્ટ્રોઇડલ વાય એક્સિસ. IG_Y2 ઇઝ ઇક્વલ ટુ dB³/12, D ઇઝ ઇક્વલ ટુ 10, B ઇઝ ઇક્વલ ટુ 115³ ડિવાઇડેડ બાય 12. તો આ કંઈક આપણને વેલ્યુઝ મળે છે. હવે એને આ મોમેન્ટ ઓફ ઇનર્શિયાને આ એક્સિસ પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયાને વાય ઉપર ટ્રાન્સફર કરીશું, જેના માટે આપણે H ડિસ્ટન્સની જરૂર પડશે. તો એ ડિસ્ટન્સ કેટલું થાય, H2 ઇઝ ઇક્વલ ટુ આ 115/2 એટલે હાફ ડિસ્ટન્સ મળ્યું અહીંયાથી તે અહીં સુધીનું, 115/2, અને તેમાંથી 28.68 માઇનસ કરી દો એટલે 28.82 મિલીમીટર H2 મળશે. અને અગાઉ કર્યું એ પ્રમાણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ પાર્ટ 2 અબાઉટ ઇટ્સ XX એક્સિસ યુઝિંગ પેરેલલ એક્સિસ થિયોરમ IG પ્લસ AH², A2 ઇઝ ઇક્વલ ટુ 1150 અને H2ની વેલ્યુ મૂકો, સિમ્પ્લિફાય કરો એટલે આ વેલ્યુ મળી આપણને IYY2ની. તો બંને સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયાને એડ કરી દો એટલે હોલ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવશે, જે અહીંયા દર્શાવી છે એ પ્રમાણે થશે. તો આ રીતે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે શોધી શકીએ. કન્સેપ્ટ બહુ જ સહેલો છે, પેરેલલ એક્સિસ થિયોરમનો ઉપયોગ કરવાનો. પહેલા સ્ટેપ પર શું કર્યું, તો સેન્ટર ઓફ ગ્રેવિટી શોધી કાઢો, સેન્ટ્રોઇડ શોધી કાઢ્યું. સેન્ટ્રોઇડ શોધ્યા પછી ઓફકોર્સ સેન્ટ્રોઇડ શોધતા પહેલાં આપેલા સેક્શનને નાના સ્ટાન્ડર્ડ શેપમાં ડિવાઈડ તો કરવું જ પડે. એ કર્યા પછી તેનું સેન્ટ્રોઇડ શોધી કાઢો. સેન્ટ્રોઇડ શોધ્યા પછી દરેક ઇચ ઇન્ડિવિડ્યુઅલ સેક્શન માટેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા IG શોધી કાઢો અને પેરેલલ એક્સિસ થિયોરમનો યુઝ કરીને IGને હોલ સેક્શનની સેન્ટ્રોઇડલ એક્સિસ ઉપર ટ્રાન્સફર કરી દો અને છેલ્લે જેટલા પાર્ટ કર્યા હોય એ બધા જ પાર્ટની મોમેન્ટ ઓફ ઇનર્શિયાને એડ કરી દો એટલે ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી જાય. આ કન્સેપ્ટ છે. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય આ કન્સેપ્ટનો યુઝ કરીને આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, હવે આગળ જોઈએ. તો અહીંયા થોડોક કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ આપ્યો છે કે એક શેપ ખાસ પ્રકારનો ડમ્બેલ જેવો એક શેપ આપેલો છે, તેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એક્સ અને વાય એક્સિસ ઉપર શોધવાની છે. હવે આ શેપ એવો છે કે જે એક્સ અને વાય બંને એક્સિસ ઉપર સિમેટ્રિક છે, એટલે કે એક્સ એક્સિસની ઉપર જેવું છે એવું જ નીચે છે અને વાય એક્સિસની રાઇટ સાઈડે છે એવું જ
લેફ્ટ સાઈડે પણ છે, એટલે એ સિમેટ્રિક છે. તો અહીંયા હું એવું ગણી શકું કે આ ફિગરમાં એક મોટો રેક્ટેંગલ છે અને એ રેક્ટેંગલમાંથી 2 સેમી સર્કલ માઇનસ કરી દો તો આવો ફિગર બની જાય છે. એવું આપણે બહુ સરળતાથી જોઈ શકીએ છીએ. રેક્ટેંગલ એ સ્ટાન્ડર્ડ શેપ છે, સેમી સર્કલ પણ સ્ટાન્ડર્ડ શેપ છે, એટલે આપેલા સેક્શનને આપણે 2 સ્ટાન્ડર્ડ શેપમાં ડિવાઈડ કરી નાખ્યા, એક રેક્ટેંગલ અને બીજા 2 સેમી સર્કલ. હવે આ પ્રોબ્લેમનું સેન્ટ્રોઇડ તો પહેલાં શોધવું જ પડે, પણ અહીંયા સેન્ટ્રોઇડ શોધવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ સેક્શન એક્સ અને વાય એક્સિસને સિમેટ્રિક છે અને સિમેટ્રિક હોવાને કારણે એનું જે જોમેટ્રિક સેન્ટર આવશે એ જ એનું સેન્ટ્રોઇડ બનવાનું છે, સેન્ટર ઓફ ગ્રેવિટી બનવાનું છે. એટલે એઝ ધ સેક્શન ઇઝ સિમેટ્રિક અબાઉટ બોથ એક્સ એન્ડ વાય એક્સિસ, સીજી વિલ બી એટ ધી જોમેટ્રિક સેન્ટર, જે આપણે અહીંયા રેડ કલરથી બતાવ્યું છે. તો હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ એક્સ એક્સિસ શોધીએ આપણે. તો IXX બરાબર, જો પહેલાં BD³/12, એટલે હું આ રેડ કલરથી બતાવું છું. એક બહારનો રેક્ટેંગલ લઈએ, આ બહારનો રેક્ટેંગલ, એ રેક્ટેંગલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા BD³/12 થશે. એમાંથી 2 સેમી સર્કલ છે, એટલે અહીંયા 2 લખ્યા છે, 2 સેમી સર્કલ છે એટલે 2 છે, અને સેમી સર્કલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થાય? πd⁴/64 થાય. πd⁴/64 એ ફૂલ સર્કલની છે. આપણે સેમી સર્કલ છે એટલે એને ફરીથી અહીંયા 2થી ડિવાઈડ કરેલા છે. πd⁴/64 ડિવાઇડેડ બાય 2 કરેલા છે. તો બી અને ડીની વેલ્યુ મૂકો. બી ઇઝ ઇક્વલ ટુ 120 છે અને ડી ટોટલ ડેપ્થ કેટલી થાય? રેડિયસ 50 છે, એટલે ડાયામીટર 100, 100માં 25 એડ કરો અને બીજા 25 એડ કરો એટલે 150 થશે. આ 150 અહીં મૂક્યા છે. 120 × 150³ ડિવાઇડેડ બાય 12. ડાયામીટર, રેડિયસ 50 આપેલી છે એટલે ડાયામીટર 100 થશે. તો તેનું સિમ્પ્લિફિકેશન કરતાં આ 28841,261 ફિગર આવે છે, એ IXX થઈ. એટલે બહુ સરળ થઈ ગયું. કેમ સરળ થયું? તો જે તે પાર્ટનું સેન્ટ્રોઇડ અને આખા સેક્શનનું સેન્ટ્રોઇડ એક જ છે, એટલે અહીંયા કશું ટ્રાન્સફર કરવાની જરૂર પડતી નથી. IXX આપણને સીધું મળી જાય છે. હવે IYY શોધવાનું છે. IYY કઈ અંશે ટિપિકલ થાય છે? ટિપિકલ શા માટે થાય છે એ આપણે આગળ જોઈએ. જો IYY આપણે શોધવું છે, તો IYY શોધવા માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ YY એક્સિસ, IYY ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા મૂકી dB³/12. હવે બી વાળું ડાયમેન્શન પરપેન્ડિક્યુલર થશે, આ વાય એક્સિસ વર્ટિકલ છે અને વર્ટિકલને પરપેન્ડિક્યુલર ડાયમેન્શન 120 છે, એટલે ક્યુબ કોનો આવશે? 120નો થશે. તો 120નો ક્યુબ લઈશું. હવે એ પહેલાં જો સેમી સર્કલની વાય એક્સિસ, આ વાય એક્સિસ ઉપરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા IG થઈ અને બેઝથી એનું અંતર 4r/3π થાય છે. આ 4r/3π સેન્ટ્રોઇડનું ડિસ્ટન્સ છે, જે આપણે આગળ જોઈ ગયા છે. હવે H એટલે 2 એક્સિસ વચ્ચેનું અંતર અહીં બતાવ્યું છે. આ H છે, ધીસ ઇઝ H, એટલે આ વર્ટિકલ એક્સિસ અને સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ વચ્ચેનું અંતર એ આપણે શોધવાનું છે. તો કેવી રીતે શોધીશું? બહુ સરળ છે. ટોટલ વિડ્થ 120 છે, તો 120નું હાફ કરશો એટલે અહીં સુધીનું આ 60 આવી ગયું. આ 60 લખ્યું છે અને 60માંથી આ 4r/3π માઇનસ કરી દો. 4r/3π માઇનસ કર્યો એટલે આપણને H મળી ગયો. તો બધી વેલ્યુ મૂકો. સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 50 હતા, 3π ને સિમ્પ્લિફાય કર્યું એટલે H ઇઝ ઇક્વલ ટુ 38.779 મળ્યું. જો આની પહેલાંના લેક્ચરમાં આપણે સેમી સર્કલના સેન્ટ્રોઇડ ઉપરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધેલી હતી. એક સ્ટાન્ડર્ડ કેસ લીધો હતો, એ બરાબર યાદ કરો. જો યાદ ન આવતો હોય તો આગળનું લેક્ચર પર જઈને એ પોઈન્ટ કાઢો, તો ત્યાં જઈને તમને એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી છે એ મળી જશે. અહીંયા હું નેક્સ્ટ સેક્શનમાં હું બતાવું છું, નેક્સ્ટ પોઈન્ટ ઉપર હું એ તમને બતાવી રહ્યો છું. તો સેમી સર્કલનો એરિયા એ ઇઝ ઇક્વલ ટુ πr² ડિવાઇડેડ બાય 2 થશે, કારણ કે એરિયાની પણ જરૂર પડશે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે A×H². તો એ ઇઝ ઇક્વલ ટુ 3926.99 એરિયા આવી ગયો. હવે આ વેલ્યુઝ બધી મૂકો.
યસ IG એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સેમી સર્કલ એબાઉટ ઇટ સેન્ટ્રોઇડલ એક્સિસ એ અગાઉ ડિરાઈવ કરી છે 0.11 r⁴ થાય છે. તો D ઇઝ ઇક્વલ ટુ 150 અને બીનો ક્યુબ મેં આગળ કહ્યું એ પ્રમાણે 120નો ક્યુબ ડિવાઇડેડ બાય 12. આગળ 2 છે. 2 શા માટે લખ્યા છે? કારણ કે 2 સેમી સર્કલ છે એટલા માટે. તો 2.11 r⁴ મૂકી દો. એરિયા અહીંયાથી લીધો, આ એરિયા છે અને H છે એને સિમ્પ્લિફાય કરો, મેથેમેટિકલ સિમ્પ્લિફિકેશન આપો એટલે IYY અહીંયા 8414 સમથિંગ કરીને IYY મળે છે. તો આ રીતે વાય એક્સિસ ઉપરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધી શકાય છે. તો વાય એક્સિસ પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવા તમને સેમી સર્કલની સેન્ટ્રોઇડલ એક્સિસ પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો સ્ટાન્ડર્ડ કેસ એટલે કે IG ઇઝ ઇક્વલ ટુ 0.11 r⁴ એ યાદ હોવો જોઈએ, તો જ તમે એને મેઇન વાય એક્સિસ ઉપર ટ્રાન્સફર કરી શકો. તો આ થયું એક કમ્પોઝિટ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું બીજું એક્ઝામ્પલ થયું. હવે આગળ વધીએ. તો આગળ હવે આવશે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ બિલ્ટઅપ સેક્શન. બિલ્ટઅપ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે શોધવી? તો સૌથી પહેલું બિલ્ટઅપ સેક્શન કોને કહેવાય એ સમજવું પડશે. બિલ્ટઅપ સેક્શન કોને કહેવાય? તો જે સ્ટાન્ડર્ડ સેક્શનનો યુઝ કરીને બનાવવામાં આવેલું હોય તેને બિલ્ટઅપ સેક્શન કહેવાય. સ્ટાન્ડર્ડ સેક્શન એટલે એંગલ સેક્શન, આઈ સેક્શન, ચેનલ સેક્શન, ટી સેક્શન, આ બધા સ્ટાન્ડર્ડ બિલ્ટઅપ સેક્શન કહેવાય. તેનો ઉપયોગ કરીને જે કંઈ સેક્શન બનાવ્યા છે એ આ બિલ્ટઅપ સેક્શન જેને કહીએ છીએ. તો આ ફિગર જો, આ ફિગરમાં સ્ટાન્ડર્ડ સેક્શન આપે. એક તો સ્ટીલ પ્લેટ છે, પછી અનઇક્વલ એંગલ, આ એંગલ સેક્શન કહેવાય. પછી આ અનઇક્વલ એંગલ છે, આ ઇક્વલ એંગલ છે, આ અનઇક્વલ એંગલ છે. પછી આ પાઇપ છે, આ ચેનલ છે, આઈ બીમ છે, એચ સેક્શન છે, પછી ટી સેક્શન છે. આ બધા અલગ અલગ સ્ટાન્ડર્ડ સેક્શન આપેલા છે. એની મદદથી બાજુમાં 2 સેક્શન બનાવ્યા છે. જો અહીંયા સૌથી પહેલો એક આઈ સેક્શન છે. અહીંયા બતાવું તો આ એક આઈ સેક્શન છે અને આઈ સેક્શનની ઉપર અને નીચે એક એક પ્લેટ મૂકી દીધી છે. આ પ્લેટ છે જે અહીં બતાવી છે, એ પ્લેટ છે. અને એક નવો સેક્શન બન્યો છે જેને બિલ્ટઅપ સેક્શન આપણે કહીએ છીએ. ફરી બાજુમાં જો, ત્યાં પણ એક આઈ સેક્શન છે અને એ આઈ સેક્શનની ઉપર એક ચેનલ સેક્શન મૂકી દીધો છે. તો આ પણ એક બિલ્ટઅપ સેક્શન થયો. આ રીતે ડાબી બાજુએ જે કંઈ સેક્શન આપ્યા છે એનો ઉપયોગ કરીને જે નવો સેક્શન બનશે તેને બિલ્ટઅપ સેક્શન કહેવામાં આવશે. હવે બિલ્ટઅપ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા બહુ જ અગત્યની છે, કારણ કે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરની અંદર બિલ્ટઅપ સેક્શન જ આવતા હોય છે અને તેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે વારંવાર શોધવી પડતી હોય. જેમ કે ગેન્ટ્રી ગર્ડર હોય કે પ્લેટ ગર્ડર હોય, તો આવા બધા બિલ્ટઅપ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે શોધવી એ ખૂબ જ અગત્યનો મુદ્દો એ વખતે બની જતો હોય છે. તો જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે. ફાઇન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ કમ્પાઉન્ડ સેક્શન ઓર બિલ્ટઅપ સેક્શન as shown in figure about an axis passing through its center of gravity parallel to x-axis. અને એક પ્રોપર્ટી પણ આપી છે કે ફોર ISLB 300 IXX is equal to 73.329 into 10⁶ mm². તો સૌથી પહેલાં સમજીએ આ છે શું. તો અહીંયા જો એક આઈ સેક્શન આપ્યો છે અને એ આઈ સેક્શનનું નામ છે ISLB 300, ઇન્ડિયન સ્ટેન્ડર્ડ લાઇટ વેઇટ બીમ 300. એની ડેપ્થ થશે, ઓવરઓલ ડેપ્થ ઇઝ ઇક્વલ ટુ 300 mm. અહીં બાજુમાં બતાવી છે 300 mm ડાયમેન્શન છે. એની ઉપર અને નીચે 2 પ્લેટ મૂકી છે જેની સાઇઝ 160/12 છે. આ 160/12 આપેલી છે. બાજુમાં એ જ ફિગર બતાવી છે પણ એમાં થોડાક વધારે ડિટેલ ડાયમેન્શન આપેલા છે અને એક્સ એક્સિસ પણ દર્શાવેલી છે. ઉપરની જે પ્લેટ છે એ પ્લેટના સેન્ટરથી
આખા સેક્શનના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ h જેટલું છે એ પણ આકૃતિમાં દર્શાવેલું છે. તો આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે શોધવી એ આપણે સમજીએ. પહેલાં તો IG બરાબર BD³/12, B એટલે 160, આ 160 ડાયમેન્શન અને 12 એ બીજું ડાયમેન્શન. તો ધ્યાન રાખો, પહેલાં આપણે પ્લેટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધી રહ્યા છે. તો આ પ્લેટની મોમેન્ટ ઓફ ઇનર્શિયાની ફોર્મ્યુલા રાખી છે રેક્ટેન્ગ્યુલર સેક્શનની. તો આન્સર કંઈક આવો મળે છે. હવે આ પ્લેટની મોમેન્ટ ઓફ ઇનર્શિયાને આપણે ટ્રાન્સફર કરવાની છે. કેવી રીતે ટ્રાન્સફર કરીશું? તો પેરેલલ એક્સિસ થિયોરમનો ઉપયોગ કરીશું. અને પેરેલલ એક્સિસ થિયોરમ માટે આપણને એચની જરૂર પડશે. અને એચ કેટલો થશે? તો જો એચ બરાબર આ 300નું હાફ કરો એટલે 300/2 થયું, અને 12/2 કરો એટલે આ સેન્ટર જે એચ વડે દર્શાવેલું છે એ એચ મળશે. એચ બરાબર 300/2 + 12/2 = 156 મિલીમીટર થયું. હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ વન પ્લેટ અબાઉટ એક્સ એક્સિસ, આ ઉપરની પ્લેટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કઈ એક્સિસ ઉપર? આ એક્સ એક્સિસ ઉપરની. તો IG + AH², IG અહીંયા છે 23040, એ મૂકી દો. A એટલે એરિયા મીન્સ 160 × 12 કરી દો, અને એચની વેલ્યુ મૂકો 156² એટલે સિમ્પ્લિફિકેશન કરતાં સમથિંગ IXX આવી ગયું. તો આ શું મળ્યું આપણને? મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ વન પ્લેટ અબાઉટ એક્સ એક્સિસ. તો બે પ્લેટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થાય? સિમ્પલી × 2. એને 2થી મલ્ટીપ્લાય કરી દો, એ બે પ્લેટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા થશે. કારણ કે એક્સ એક્સિસથી ઉપરની અને નીચેની બંને પ્લેટ સરખા અંતરે છે. હવે વચ્ચેનો જે આઈ સેક્શન છે ISLB, એની પોતાની પણ કંઈક મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, એ તમને સીધી આપી દીધી છે 73.329. તો હોલ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા = વચ્ચેના આઈ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા પ્લસ 2 ટાઈમ્સ ધી મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધી પ્લેટ, જે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું. જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ કમ્પાઉન્ડ સેક્શન = મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ISLB પ્લસ 2 ટાઈમ્સ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ પ્લેટ અબાઉટ એક્સ એક્સિસ. તો આગળથી જે કેલ્ક્યુલેશન કર્યા છે એને કેરી ફોરવર્ડ કરો. તો 2 × મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ વન પ્લેટ, અને આ જે સીધી મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમને પ્રોબ્લેમના ડેટા તરીકે આપી દીધી છે તે છે = સમથિંગ એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ એક્સ એક્સિસ આપણને મળે છે આ રીતે. તો બિલ્ટઅપ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનો એક આપણે સિમ્પલ પ્રોબ્લેમ લીધો. હવે બીજો એક પ્રોબ્લેમ લઈએ. આ પ્રોબ્લેમ પણ બિલ્ટઅપ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા માટેનો જ છે. એમાં આઈ સેક્શન આપેલો છે, અને આઈ સેક્શનની ઉપર એક ચેનલ સેક્શન મૂકેલી છે. અને જે બિલ્ટઅપ સેક્શન મળ્યો છે, જેને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગની લેંગ્વેજમાં જનરલી ગેન્ટ્રી ગર્ડર હોય છે, એ ગેન્ટ્રી ગર્ડર યુઝ્યુઅલી આ રીતે બનાવવામાં આવતો હોય છે. તો આઈ સેક્શનની પ્રોપર્ટી અલગથી આપી છે અને ચેનલ સેક્શનની પ્રોપર્ટી આપી છે. એટલે આ સોલ્યુશન લખ્યું છે એનાથી ઉપરનો ભાગ બધો પ્રોબ્લેમનો ડેટા જ છે. આ બધું આપેલું હોય તો જ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધી શકીએ. તો IX of I section is given like this. IY of I section is here. A is area. ચેનલ સેક્શન માટે પણ એમ થાય છે કે IY આપેલો છે. IY એટલે શું? જે Y એક્સિસ આપી છે એ Y એક્સિસ ઉપરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપી છે. સ્મોલ a એટલે ચેનલ સેક્શનનો એરિયા આપેલો છે. પછી CY એ શું છે? તો ચેનલ સેક્શનનું આ સેન્ટ્રોઇડ, એ સેન્ટ્રોઇડ કેટલા ડિસ્ટન્સ ઉપર આવેલું છે તે છે. એટલે CY = 25.5 mm છે. અને TW એટલે થિકનેસ ઓફ વેબ, ચેનલની વેબની થિકનેસ એ 6.7 મિલીમીટર આપી છે. તો આને આપણે કેવી રીતે સોલ્વ કરીશું? તો જો ધ સેક્શન ઇઝ અનસિમેટ્રિકલ અબાઉટ એક્સ એક્સિસ. એક્સ એક્સિસની ઉપર જેવું છે ને એવું નીચે નથી, એટલે અનસિમેટ્રિકલ થયું. ઓફકોર્સ એ વાય એક્સિસને સિમેટ્રિકલ છે, જેવું રાઇટ સાઈડ છે તેવું લેફ્ટ સાઈડ છે, પણ આ સેક્શન એક્સ એક્સિસને સિમેટ્રિક નથી.
એટલે એનું સેન્ટ્રોઇડ શોધવું પડશે, જેનો ફક્ત વાય કોઓર્ડિનેટ જ આવશે. હવે એ સેન્ટ્રોઇડ કેવી રીતે શોધવાનું? સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું. જો આઈ સેક્શન, ઓકે, કોઈ એક રેફરન્સ લાઇન આપણે લેવાની છે અને એ રેફરન્સ લાઇન એ બીને રેફરન્સ લાઇન હું લઈ રહ્યો છું. આ એ બી સૌથી નીચેની લાઇન એ રેફરન્સ લાઇન છે. તો આઈ સેક્શનનો એરિયા A1 131.11 ઇન્ટુ 10² આપ્યો છે. આ શોધવાનો નથી, તમને પ્રોબ્લેમની અંદર આપેલો જ છે. તો A1 મળી ગયો. Y1 એટલે શું? આઈ સેક્શનનું સેન્ટ્રોઇડ. આઈ સેક્શનનું સેન્ટ્રોઇડ કેટલે આવશે? તો 550 ડેપ્થ છે, તો એનાથી હાફ, એટલે આ આઈ સેક્શનનું સેન્ટ્રોઇડ છે. એટલે 550 ડિવાઇડેડ બાય 2, તો 275 મિલીમીટર થયું. ચેનલ સેક્શનનો એરિયા પણ પ્રોબ્લેમમાં આપી દીધો છે અને ચેનલ સેક્શનનું સેન્ટ્રોઇડ આપણે શોધવાનું છે. એ કેવી રીતે શોધીશું? તો આ જે ડોટ બનાવેલો છે અહીંયા, એ ડોટ એ ચેનલનું સેન્ટ્રોઇડ છે. જો બરાબર તમે યાદ રાખ્યું હોય તો ચેનલનો સેન્ટ્રોઇડ CY પ્રોબ્લેમની અંદર આપેલું હતું. ઓકે, તો Y1 ઇઝ ઇક્વલ ટુ 550, એટલે ટોટલ ડિસ્ટન્સ અહીં સુધીનું ટોટલ ડિસ્ટન્સ નીચેથી લઈને 550માં ચેનલની થિકનેસ એડ કરી, આ TW છે, ચેનલની થિકનેસ 6.7 એડ કરો. જો 550 પ્લસ 6.7 અને એમાંથી CY માઇનસ કરી દેશો એટલે ડિસ્ટન્સ મળશે તમને 531.2. આ 531.2 મળી ગયું Y1. તો A1 મળ્યું, A2, Y1, Y2. તેને સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા લો, એ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલામાં મૂકી દો. Y બાર ઇઝ ઇક્વલ ટુ A1 Y1. આ બધી જ ઉપરની વેલ્યુઝ આપણે નીચે સબસ્ટિટ્યૂટ કરી અને છેલ્લે Y બાર શોધી કાઢ્યો, જે 336.9 મિલીમીટર આવ્યું. અને ડિસ્ટન્સ ઓફ CG ફ્રોમ ટોપ ઓફ ધી સેક્શન, આ 339 ડિસ્ટન્સ Y બાર નીચેથી મળ્યું. એટલે આ Y બાર બતાવ્યો છે એ 336.9 છે, 336.9 મિલીમીટર છે. સેન્ટ્રોઇડનું ઉપરથી ડિસ્ટન્સ શોધવું હોય તો ટોટલ 550, એમાં 6.7 થિકનેસ એડ કરો અને એમાંથી 336.9 માઇનસ કરશો તો ડિસ્ટન્સ ઓફ CG ફ્રોમ ટોપ, જે 219.8 મિલીમીટર થાય છે, એ આપણને મળી જશે. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવા માટે સેન્ટ્રોઇડ શોધવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયા XX એક્સિસ બતાવી એ સેન્ટ્રોઇડલ એક્સિસ છે ઓફ ધી હોલ સેક્શન અને તેનું ડિસ્ટન્સ 336.9 મિલીમીટર છે. હવે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનું શરૂ કરીએ. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા જો આઈ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા IG1 ઇઝ ઇક્વલ ટુ 64893.6. આ આપણને આપી દીધી છે. આઈ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપી જ દીધી છે, જે આપણે સીધી મૂકી. હવે એને હોલ સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ ઉપર ટ્રાન્સફર કરવાની છે, જેના માટે Hની જરૂર પડશે. તો H1 શોધી કાઢીએ. H1 એટલે શું? સેક્શન નંબર 1નું CG, જે અહીંયા બતાવ્યું છે, હોલો સર્કલ કરીને બતાવેલું છે. સેક્શન નંબર 1નું CG અને એન્ટાયર સેક્શનનું CG, જે સોલિડ સર્કલથી બતાવ્યું છે, એમાંથી પાસ થતી એક્સિસ વચ્ચેનું અંતર, એટલે કે H1. આ ડિસ્ટન્સ આપણા માટે H1 બનશે. તો એ બહુ ઇઝીલી શોધી શકાય. જો H1 બરાબર શું કર્યું? સૌથી પહેલું તો Y બાર લખી દીધો, આ ટોટલ ઉપરની એક્સિસ પરનું ડિસ્ટન્સ, માઇનસ IG વાળું ડિસ્ટન્સ, કે જે અડધું થશે. અડધું એટલે 550નું અડધું, 550 ડિવાઇડેડ બાય 2, તો 61.9 આવ્યું. એ જ રીતે ચેનલ સેક્શન માટે લો. તો ચેનલ સેક્શન માટે IG2 346 × 10⁴ આપી જ છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપી જ દીધી છે. અને H2 એટલે 531.2, આ 531.2 એમાંથી Y બાર માઇનસ કરી દો. બેઝિકલી આપણે આ ડિસ્ટન્સ જોઈએ છે, H2 એટલે એક આઈ એક્સિસ, જે આખા સેક્શનની સેન્ટ્રોઇડલ એક્સિસ છે, અને આ બીજી એક્સિસ કે જે ચેનલની સેન્ટ્રોઇડલ એક્સિસ છે, એ બે વચ્ચેનું ડિસ્ટન્સ 194.3 મિલીમીટર કર્યું. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ XX એક્સિસ ઇઝ ઇક્વલ ટુ IG પ્લસ A1 H1 સ્ક્વેર. તો વેલ્યુઝ મૂકો IGની, અહીંયા છે
પછી A1 એરિયા આગળની સ્લાઇડમાં આપણે બતાવેલો 132.11 × 10⁻², મલ્ટીપ્લાઇડ બાય H1નો સ્ક્વેર એટલે 61.9 મિલીમીટરનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 69955 સમથિંગ × 10⁻4. આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ આઈ સેક્શન આવી ગઈ. એ જ રીતે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ચેનલ સેક્શન શોધી કાઢીશું. તો ચેનલ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થાય છે અહીંયા બતાવ્યું છે. MI ઓફ ચેનલ સેક્શન એબાઉટ x એક્સિસ, સેમ ફોર્મ્યુલા IG પ્લસ A2H2². IG2 એટલે કે ચેનલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે તમને પ્રોબ્લેમના ડેટામાં આપેલી છે. A2 ચેનલનો એરિયા એ પણ ડેટામાં આપેલો છે. H2 આગળની સ્લાઇડમાં આપણે શોધી કાઢ્યો છે 194.3. એને મૂકો અને સાદું રૂપ આપશો તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ચેનલ સેક્શન એબાઉટ x એક્સિસ મળી ગઈ. હવે ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવી છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ કમ્પાઉન્ડ સેક્શન ઇઝ ઇક્વલ ટુ MI ઓફ આઈ સેક્શન પ્લસ MI ઓફ ચેનલ સેક્શન. આ બંનેને એડ કરી દો, આગળથી વેલ્યુઝ લાવો, અહીંયા મૂકીને એડ કરો, સિમ્પ્લિફાય કરો એટલે 8.62 × 10⁸ mm². આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી આપણને આખા સેક્શનની. તો આ રીતે કોઈપણ પ્રકારનો બિલ્ટઅપ સેક્શન હોય તો તેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધી શકાય છે. અહીંયા બિલ્ટઅપ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવી પ્રમાણમાં સહેલી છે કોમ્પોઝિટ સેક્શન કરતાં. કારણ શું છે કે કોમ્પોઝિટ સેક્શનમાં દરેક સબસેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવી પડે છે. જ્યારે બિલ્ટઅપ સેક્શનમાં સ્ટાન્ડર્ડ સેક્શન હોવાને કારણે તેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા જનરલી આપી દીધેલી હોય છે, જેનો સીધો ઉપયોગ કરીને પેરેલલ એક્સિસ થિયોરમમાં મૂકીને ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ક્લાસમાં આપણે બિલ્ટઅપ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા તેમજ કોમ્પોઝિટ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે શોધવી તેના વિશે સમજ્યા અને ઘણા બધા ઉદાહરણોની મદદથી આપણે પેરેલલ એક્સિસ થિયોરમ અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમની એપ્લિકેશન કેવી રીતે થાય એ પણ આપણે જોયું. હવે આપણે મોડ્યુલ નંબર 3નો છેલ્લો ટૉપિક એટલે કે માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા બાકી રહ્યો છે અને તેનો અભ્યાસ હવે આપણે કરવા જઈ રહ્યા છે. અને ત્યાર પછી આપણે આ 3જા નંબરનું મોડ્યુલ મિકેનિક્સ ઓફ સોલિડનું અહીં આપણે સમાપ્ત કરીશું. તો ચાલો જોઈએ માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું છે, તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે, એ બધું જ આપણે ઉદાહરણની મદદથી સમજીશું. તો આ માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે શું? માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા જેવું જ છે. એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં તમને યાદ હશે કે આપેલો ઓબ્જેક્ટ એને આપણે નાના નાના એરિયામાં ડિવાઈડ કરતા હતા અને ત્યાર પછી દરેક એરિયાનું તેના સ્ક્વેર ડિસ્ટન્સ સાથે ગુણાકાર કરીને તેનો સરવાળો કરીને એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે શોધતા હતા. તો આ માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ એના જેવું જ કંઈક છે, પરંતુ અહીંયા આપેલા ઓબ્જેક્ટને નાના નાના એરિયામાં ડિવાઈડ કરવાને બદલે તેને નાના નાના માસીસમાં ડિવાઈડ કરવામાં આવે છે અને દરેક માસનું આપેલી એક્સિસથી સ્ક્વેર ડિસ્ટન્સ વડે મલ્ટીપ્લાય કરીને તેનો સરવાળો કરતાં આપણને માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળે છે. તો ચાલો એક્ઝેક્ટલી જોઈએ આ માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે ગણવામાં આવે છે અને તે શું છે. તો એની ડેફિનેશન: ધ માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એ સોલિડ બોડી અબાઉટ એ ગિવન એક્સિસ ઇઝ ઇક્વલ ટુ ધ પ્રોડક્ટ ઓફ માસ ઓફ ધ બોડી એન્ડ સ્ક્વેર ઓફ ધ ડિસ્ટન્સ ફ્રોમ ધી એક્સિસ. એટલે કે માસ ઓફ ધી બોડી અને ડિસ્ટન્સના સ્ક્વેર આપેલી એક્સિસથી જે ગુણાકાર કરવામાં આવે એ માત્રાને માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવામાં આવે છે. તેને આકૃતિની મદદથી વધુ સારી રીતે સમજીએ તો અહીંયા એક ઓબ્જેક્ટ આપેલો છે જે આકૃતિમાં જોઈ શકાય છે. આ એક ઓબ્જેક્ટ છે. એ ઓબ્જેક્ટને આપણે નાના નાના ભાગમાં વહેંચી કાઢેલો છે અને દરેક ભાગનું માસ ધારો કે dm જેટલું છે. dm એટલે સૂક્ષ્મ માસ. અને dm માસવાળી જે એક સ્ટ્રીપ લીધી છે તેનું અંતર y એક્સિસથી x જેટલું છે. તો માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઉપર જે વ્યાખ્યા લખી છે એ વ્યાખ્યાને અનુલક્ષીને ગાણિતિક સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય તો તે અહીંયા દર્શાવેલું છે. તો I = m1 x1²
પ્લસ m2x2 m3x3 આ બધાનો સરવાળો કરતાં જે માત્રા મળે તેને માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવામાં આવે છે. જ્યાં m1 એટલે અહીંયા આપણે ઘણી બધી સ્ટ્રીપ કરેલી છે, તો કોઈ એક સ્ટ્રીપનું માસ m1, બીજી સ્ટ્રીપનું માસ m2, ત્રીજી સ્ટ્રીપનું માસ m3 વગેરે વગેરે, અને m1 સ્ટ્રીપનું y એક્સિસથી અંતર x1, m2નું x2, m3નું x3 વગેરે વગેરે, આ બધા ગુણાકારનો સરવાળો કરતાં આપણને માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળે છે, જેને આપણે I વડે દર્શાવવામાં આવેલી છે. તો હજુ વધારે કન્સાઇઝ ફોર્મમાં, ગાણિતિક ફોર્મમાં બતાવીએ તો આ જે સરવાળો છે એ સરવાળાને આપણે સિગ્માથી બતાવ્યો છે. તો સિગ્મા mx² ઇઝ ઇક્વલ ટુ માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. હવે જો આ સ્ટ્રીપ આપણે ખૂબ નાની લેવામાં આવે અને તેનું માસ પણ ખૂબ નાનું લેવામાં આવે, એટલે કે dm જેટલું લેવામાં આવે, તો તમે જાણો છો કલનશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે આ સિગ્માની જગ્યાએ ઇન્ટિગ્રેશન આવી જશે, એટલે કે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ x² ઇન્ટુ dm. હવે આ માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો યુનિટ એકમ, તો માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો એકમ બહુ સરળ છે. માસનો એકમ kg છે. માસનો એકમ kg છે, એને x² એટલે અંતરના સ્ક્વેર વડે ગુણેલું છે, એટલે કે મીટર સ્ક્વેર, kg મીટર સ્ક્વેર એ માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો એકમ થશે. તો આઈને મેથેમેટિકલી આપણે આ ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં દર્શાવી શકીએ, જેમ કે I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા mx², અહીંયા બતાવ્યું છે તે પ્રમાણે. અને જો કલનશાસ્ત્ર પ્રમાણે જો સૂક્ષ્મ માસ લેવામાં આવે તો સિગ્માને બદલે ઇન્ટિગ્રેશન ઓફ x² dm થશે. હવે માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે શોધવું એના માટેના આપણે બે ઉદાહરણની મદદથી એ પ્રોસેસને સમજીશું. તો અહીંયા માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ યુનિફોર્મ થિન રોડ, ધી મિડલ એક્સિસ પરપેન્ડિક્યુલર ટુ ધી લેન્થ, એટલે કે યુનિફોર્મ થિન રોડની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે શોધવી એ અહીંયા એક ઉદાહરણની મદદથી સમજાવ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક બ્લુ કલરથી એક રોડ બતાવેલો છે, જેની લંબાઈ 2L છે. રોડની લંબાઈ 2L છે અને રોડના બરાબર સેન્ટરમાં આપણે ઓરિજિન એટલે કે ઉગમ બિંદુ લીધું છે. એટલે ઉગમ બિંદુથી ડાબી તરફની લંબાઈ L છે અને તેનાથી જમણી તરફની લંબાઈ L છે, કે જેથી તેની કુલ લંબાઈ 2L મળે. હવે આ રોડમાં એક નાનો ભાગ લઈશું કે જેનું અંતર dx છે, જેની લંબાઈ dx છે, અને dx લંબાઈવાળો ભાગ ઉગમ બિંદુથી x જેટલા અંતરે આવેલો છે. અને આ ભાગ માટે આપણે માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વ્યાખ્યા અને તેનું ગાણિતિક ફોર્મનો ઉપયોગ કરીને યુનિફોર્મ થિન રોડની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે શોધાય તે આપણે જોઈશું. હવે એ પહેલાં એક આપણે નાનકડો એઝમ્પશન લઈએ છીએ કે ધારો કે m ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ધી રોડ પર યુનિટ લેન્થ, એટલે કે આ રોડની એકમ લંબાઈ દીઠ માસ m જેટલું છે. હવે રોડની કુલ લંબાઈ 2L છે, તો રોડનું ટોટલ માસ કેટલું થશે? તો કુલ લંબાઈ 2L ગુણ્યા સ્મોલ m કરીશું તો આપણને રોડનું ટોટલ માસ મળશે. એટલે અહીંયા ફરીથી ધ્યાન રાખવું કે સ્મોલ m એ માસ ઓફ ધી રોડ પર યુનિટ લેન્થ છે, એટલે કે રોડની એકમ લંબાઈનું માસ સ્મોલ m જેટલું છે. તો હમણાં સમજાવ્યું પ્રમાણે ટોટલ માસ બરાબર 2m ઇન્ટુ L, એટલે કે 2L કુલ લંબાઈ ગુણ્યા સ્મોલ m કરવાથી આપણને ટોટલ માસ મળે છે. હવે અહીંયા એક નાનો એલિમેન્ટ ધ્યાનમાં લઈશું કે જેની લંબાઈ dx જેટલી છે અને તે x જેટલા અંતરે મિડ પોઈન્ટથી આવેલું છે, એટલે કે ઉગમ બિંદુથી x જેટલા અંતરે આવેલું છે, જે આપણને આકૃતિમાં દર્શાવેલું છે. તો ધ માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધી એલિમેન્ટ અબાઉટ O પોઈન્ટ ઉપર માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અગાઉ જે વ્યાખ્યા બતાવી, મેથેમેટિકલ ફોર્મ બતાવ્યું, એ મેથેમેટિકલ ફોર્મ પ્રમાણે કેટલું થશે? તો એ જે સૂક્ષ્મ એલિમેન્ટ લીધો છે એ સૂક્ષ્મ એલિમેન્ટનું માસ, સૂક્ષ્મ એલિમેન્ટનું માસ dm છે. માસ એટલે દળ, તે તમે જાણો છો. તો અહીંયા સૂક્ષ્મ એલિમેન્ટનું માસ dm જેટલું છે અને વ્યાખ્યા પ્રમાણે એ dmને ઉગમ બિંદુથી અંતરના સ્ક્વેર વડે ગુણવાથી એ એલિમેન્ટની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળે છે. એટલે કે x² dm એ આ સ્મોલ એલિમેન્ટની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, નહીં કે આખા રોડની. હવે જો આખા રોડની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈતી હોય તો આવા ઘણા બધા સ્મોલ એલિમેન્ટની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધીને એ બધાનો સરવાળો કરવો પડે, એટલે કે સિગ્મા કરવું પડે, એટલે કે ઇન્ટિગ્રેશન કરવું પડે, જે આગળના સ્ટેપમાં આપણે જોઈશું. હવે વધારે એક સિમ્પ્લિફિકેશન કરીએ. dm એટલે આ સૂક્ષ્મ એલિમેન્ટનું માસ છે. અહીંયા ઉપર બતાવ્યું છે કે સ્મોલ m ઇઝ માસ ઓફ ધી રોડ પર યુનિટ લેન્થ.
હવે જો લંબાઈ આપણે dx જેટલી લઈએ તો આ dx જેટલી લંબાઈના એલિમેન્ટનું માસ કેટલું થાય? તો માસ ગુણ્યા તેની લંબાઈ એટલે કે m ઇન્ટુ dx. તો અહીંયા આપણે બહુ સરળતાથી બતાવી શકીએ કે dm ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ dx થશે. હવે ધી માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધ હોલ રોડ અબાઉટ એ એટલે કે ઉપર જે બતાવ્યું છે એનો આપણે સરવાળો કરવાનો છે આખા રોડ ઉપર. તો I ઇઝ ઇક્વલ ટુ સરવાળો એટલે કે સંકલન ઇન્ટિગ્રેશન. I ઇઝ ઇક્વલ ટુ અહીં જે માત્રા લખી છે x² m dx x² m dx તેનું ઇન્ટિગ્રેશન કરવાનું, સમેશન કરવાનું. ક્યાંથી ક્યાં કરવાનું? તો O એટલે કે ઉગમ બિંદુ છે, આ એની ડાબી બાજુ થઈ. તો ઉગમ બિંદુથી ડાબી બાજુનું અંતર થશે -L અને ઉગમ બિંદુથી જમણી બાજુનું અંતર થશે +L. માટે સંકલન આપણે કરવાનું છે -L થી +L જેટલું. તો માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ રોડ I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફ્રોમ -L ટુ +L ઓફ x² m dx. મિત્રો, હવે આ ઇન્ટિગ્રેશન બહુ સરળ પ્રકારનું છે અને ફક્ત તેનું સાદું રૂપ જ આપવાનું છે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો m એ કોન્સ્ટન્ટ છે એટલે કે અચળ છે, એટલે એને આપણે ઇન્ટિગ્રેશનની બહાર લઈ લીધો. m ઇન્ટિગ્રેશન ઓફ -L ટુ +L x² dx. x²નું ઇન્ટિગ્રેશન તમે જાણો છો એ x³/3 થાય અને તેમાં ઇન્ટિગ્રેશનની લિમિટ મૂકી દો ફ્રોમ -L ટુ +L અને આ લિમિટને સબસ્ટિટ્યૂટ કરી અને આગળ ઉપર જઈને સાદું રૂપ આપો તો ફાઇનલી આપણને 2ml³/3 આટલી માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળશે. એટલે કે I ઇઝ ઇક્વલ ટુ 2ml³/3. પણ અગાઉ તમે જોયું હતું કે 2ml એ શું છે? તો રોડનું ટોટલ માસ છે. તો 2ml ઇઝ ઇક્વલ ટુ રોડનું ટોટલ માસ કેપિટલ M મૂકો તો I ઇઝ ઇક્વલ ટુ ml²/3. અહીંયા દર્શાવ્યું છે કે કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ 2ml ઇઝ ઇક્વલ ટુ ટોટલ માસ ઓફ ધી રોડ. એ ઉપરના પદમાં મૂકવાથી I ઇઝ ઇક્વલ ટુ ml²/3 થાય છે. તો મિત્રો, આ રીતે માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધી શકીએ છીએ અને એ તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા જેવું જ છે. અહીંયા નાના એરિયાને બદલે જે તે એલિમેન્ટનું નાનું માસ ગણતરીમાં લેવામાં આવે છે. બાકીની બધી પ્રોસેસ એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયાના જેવી જ છે. હજુ આપણે એક વધુ એક્ઝામ્પલ લઈશું. માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એ થિન સર્ક્યુલર રિંગ. તો અહીં આકૃતિમાં એક સર્ક્યુલર રિંગ બતાવી છે. આ થિન સર્ક્યુલર રિંગ બતાવી છે અને આપણે તેની રેફરન્સ એક્સિસ લઈશું. R એ તેની રેડિયસ છે, રિંગની રેડિયસ છે અને રેફરન્સ એક્સિસ અહીંયા બતાવી છે x એ તેની x એક્સિસ છે અને y એ તેની y એક્સિસ છે. હવે રિંગની ત્રિજ્યા એટલે કે રેડિયસ R જેટલી છે. હવે આ R જેટલી રેડિયસ ઉપર એક નાનો એલિમેન્ટ ફરીથી ધ્યાનમાં લઈશું. એ અહીંયા તમે જોઈ શકો છો, એક નાનો એલિમેન્ટ છે જેની લંબાઈ dx જેટલી છે. સૂક્ષ્મ લંબાઈ હોય તો આપણે dx લઈએ છીએ. હવે આ એલિમેન્ટનું માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઉગમ બિંદુમાંથી પસાર થતી x એટલે x એક્સિસ આડી છે હોરિઝોન્ટલ, y એક્સિસ એ વર્ટિકલ છે અને તેની z એક્સિસ એ પૃષ્ઠની અંદર જઈ રહી છે. તો પૃષ્ઠની અંદર જઈ રહેલી એક્સિસ ઉપર માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવી હોય તો તેની વ્યાખ્યા પ્રમાણે ટોટલ માસ ઓફ ધી રોડ જે આગળ સમજાવ્યું છે એ પ્રમાણે, ધારો કે સ્મોલ m માસ ઓફ ધ રિંગ પર યુનિટ લેન્થ છે. ટોટલ માસ ઓફ ધી રોડ m ઇઝ ઇક્વલ ટુ 2πr મલ્ટીપ્લાઇડ બાય સ્મોલ m છે. સ્મોલ m એ એકમ લંબાઈ દીઠ માસ છે. આ રિંગની ટોટલ લંબાઈ કેટલી થાય? તો તેના પરિઘ જેટલી થાય, સરકમફરન્સ જેટલી થાય. તો એને સરકમફરન્સ કેટલો છે? 2πr જેટલો. એટલે 2πr સરકમફરન્સ લંબાઈ ગુણ્યા માસ પર યુનિટ લેન્થ m એટલે 2πr ઇન્ટુ m કરવામાં આવે તો ટોટલ માસ ઓફ ધી રિંગ કેપિટલ M આપણને મળશે. હવે આની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઝેડ એક્સિસના અબાઉટ કેવી રીતે શોધાય? તો અગાઉ બતાવ્યું એ પ્રમાણે dx જેટલી લંબાઈ આપણે ધ્યાનમાં લીધી અને ધ માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધી એલિમેન્ટ અબાઉટ ઝેડ એક્સિસ ઇઝ ગિવન બાય r² ઇન્ટુ dm. જ્યાં r એ અંતર છે એનો સ્ક્વેર થયો r² મલ્ટીપ્લાઇડ બાય આ જે નાનો એલિમેન્ટ છે તેનું માસ. તો ઝેડ એક્સિસ એને પરપેન્ડિક્યુલર છે. જો આપણે 3Dમાં ડ્રો કરીએ તો ઝેડ એક્સિસ આ રીતે બહાર આવી રહી છે. આ ઝેડ અને અંદરની તરફ જોઈ લો તો આ ઝેડ ડેશ થશે. એટલે XY પ્લેનમાં XY એક્સિસ છે અને તેને પરપેન્ડિક્યુલર એક્સિસ જે અંદરની તરફ જઈ રહી છે અથવા બહારની તરફ આવી રહી છે તે ઝેડ એક્સિસ છે. તો માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધી એલિમેન્ટ અબાઉટ ઝેડ એક્સિસ ઇઝ ઇક્વલ ટુ r² ઇન્ટુ dm. હવે વેલ્યુ મૂકો dmની
તો dm ઇઝ ઇક્વલ ટુ આગળ સમજાવ્યું પ્રમાણે m ઇન્ટુ dx, જ્યાં m એ એકમ લંબાઈ દીઠ માસ છે, તેને કુલ લંબાઈ એટલે કે dx વડે ગુણવાથી એ જે તે એલિમેન્ટનું માસ મળે છે, તો r² m ઇન્ટુ dx. તો મિત્રો આ જે માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી એ માત્ર ને માત્ર આ નાના એક એલિમેન્ટની મળી. આપણે તો આખા રિંગની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈએ છે. તો શું કરવાનું, તો આ જે નાના એલિમેન્ટની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી છે એ ઘણા બધા એલિમેન્ટની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધીને એનો સરવાળો કરો એટલે કે સંકલન કરો, ઇન્ટિગ્રેશન કરો, અને જે કંઈ આપણને મળશે તે માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એ થિન સર્ક્યુલર રિંગ મળશે. તો એ કેવી રીતે થશે, જો ધી માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ હોલ રિંગ છે અબાઉટ z એક્સિસ ઇઝ ગિવન બાય IZ, અને IZ ઇઝ ઇક્વલ ટુ આ ઉપર જે માત્રા લખી છે તે જ છે r² m dx. હવે અહીંયા ઇન્ટિગ્રેશન સમજો. ઇન્ટિગ્રેશન આપણે સર્કલ ઉપર કરવાનું છે, એટલે એક આખું રાઉન્ડ ફરવાનું છે, એટલે 2πr જેટલું થાય. 2πr એટલે અહીંયાથી શરૂ કરીને કુલ અંતર કાપીએ તો એ અંતર કાપતા આપણને 2πr જેટલું ડિસ્ટન્સ કાપવાનું થાય. તો 2πr ડિસ્ટન્સ ઉપર ઇન્ટિગ્રેશન કરો તો 0 to 2πr r² m dx થાય. હવે મિત્રો ફક્ત આનું સાદું રૂપ આપવાનું છે, અને અહીંયા જુઓ તો m એ કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી છે જેને આપણે બહારની બાજુ લઈ લઈશું. તો IZ ઇઝ ઇક્વલ ટુ, ફરીથી એનું એ જ સૂત્ર બતાવ્યું છે સરળતા ખાતર, અને તમે જો m કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી છે, r એને પણ આપણે બહાર લીધું છે, m r² ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 2πr dx. હવે dxનું ઇન્ટિગ્રેશન x થાય એ આપણે જાણીએ છીએ, તો xની રેન્જ બનશે 0 to 2πr, અને એક વખત x બરાબર 2πr મૂકો, બીજી વખત 0 મૂકો તો m r² ઇન્ટુ 2πr થશે, જેના બરાબર 2πmr³. હવે આગળ સમજાવ્યું છે કે કુલ માસ રિંગનું કેટલું થાય છે, તો કુલ માસ રિંગનું છે m ઇઝ ઇક્વલ ટુ 2πrm જેટલું, એટલે અહીંયા 2πrm ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M મૂકો તો mr² મળશે. આ એક બહુ વેલ નોન ફોર્મ્યુલા છે રિંગની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાની, IZ ઇઝ ઇક્વલ ટુ mr². હવે ધ્યાન રાખો કે માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એક્સ એક્સિસ ઉપર નથી કે વાય એક્સિસ ઉપર પણ નથી, એ ઝેડ એક્સિસ ઉપર છે. અને ઝેડ એક્સિસ કેવી છે, તો રિંગના સેન્ટરમાંથી અંદર પસાર થાય છે, એટલે કે રિંગનું જે પૃષ્ઠ છે એને લંબ પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં ઝેડ એક્સિસ આવેલી છે. ઓકે, હવે આપણે ઝેડ એક્સિસ ઉપરથી એક્સ અથવા તો વાય એક્સિસ ઉપર રિંગની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે શોધી, તો એના માટેનો એક બહુ સરળ સિદ્ધાંત થિયોરમ આપણે આગળ જોઈ ગયા છે. તો મિત્રો તમે જાણો છો કે જો એક્સ અથવા તો વાય એક્સિસ ઉપર મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવી હોય તો આપણે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમનો ઉપયોગ કરવો પડે. પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમનો ઉપયોગ કરવો પડે, અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમનું સ્ટેટમેન્ટ IZ ઇઝ ઇક્વલ ટુ IX પ્લસ IY છે. તો IZ આપણને ખબર છે. હવે રિંગ એ સિમેટ્રિક છે, સિમેટ્રિક રિંગ હોય તો IX ઇઝ ઇક્વલ ટુ IY થાય. અહીં જોઈ શકાશે આકૃતિમાં, ડ્યુ ટુ સિમેટ્રી IX ઇઝ ઇક્વલ ટુ IY, બંને મોમેન્ટ ઓફ ઇનર્શિયા સરખી થશે. અહીંયા એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા સિમેટ્રીને કારણે સરખી હશે. તો ડ્યુ ટુ સિમેટ્રી IX ઇઝ ઇક્વલ ટુ IY થશે. એ IX ઇઝ ઇક્વલ ટુ IY ઉપર સબસ્ટિટ્યૂટ કરો તો IZ ઇઝ ઇક્વલ ટુ શું થશે, 2 ઇન્ટુ IX થશે. તો IX બરાબર IZ ડિવાઇડેડ બાય 2 થશે. IZ આપણે આગળ શોધેલી છે, IZ ઇઝ ઇક્વલ ટુ mr² છે, તો mr² બાય 2 થશે. તો IX ઇઝ ઇક્વલ ટુ IY ઇઝ ઇક્વલ ટુ mr² બાય 2. તો આ થઈ સર્ક્યુલર રિંગની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની કેલ્ક્યુલેશન. તો એમાં શું કર્યું આપણે, પહેલાં ઝેડ એક્સિસ ઉપર શોધી, અને ત્યાર પછી પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમનો ઉપયોગ કરીને ઝેડ એક્સિસ ઉપરથી એક્સ અને વાય એક્સિસ ઉપર માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધી કાઢી. તો આપણે અહીંયા તમે ઓબ્ઝર્વ કર્યું કે માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની ગણતરી લગભગ એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા જેવી જ છે. એરિયાને બદલે આપણે અહીંયા માસ મૂકીએ છીએ. થિયોરમ પણ એનો એ જ યુઝ કરીએ છીએ, એટલે કે આપણે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમનો ઉપયોગ કરી શકીએ, જરૂર જણાય તો બીજા પણ થિયોરમનો ઉપયોગ કરી શકાય છે. હવે છેલ્લે એક ટર્મ આવે છે જેને રેડિયસ ઓફ ગાયરેશન કહેવામાં આવે છે. તો આ રેડિયસ ઓફ ગાયરેશન એટલે શું? તો રેડિયસ ઓફ ગાયરેશનની વ્યાખ્યા અહીંયા લખેલી છે કે ઇફ ધ હોલ માસ ઓફ એ બોડી બી એઝ્યુમ્ડ ટુ બી કોન્સન્ટ્રેટેડ એટ સર્ટેન પોઈન્ટ એટ ડિસ્ટન્સ k ફ્રોમ ગિવન એક્સિસ સચ ધેટ I ઇઝ ઇક્વલ ટુ mk².
એટલે આનો અર્થ શું થાય કે ધારો કે કોઈ ઓબ્જેક્ટ છે, આ એક અહીંયા ઓબ્જેક્ટ બતાવ્યો છે, આ ઓબ્જેક્ટ છે અને એ ઓબ્જેક્ટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ધારી લો કે આઈ જેટલી છે, એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ છે. હવે આના ઇક્વિવેલન્ટ કોઈ એક એવું તંત્ર વિચારો કે જેના બધા જ એલિમેન્ટ કોઈ એક એક્સિસથી કે જેટલા ડિસ્ટન્સે છે, આ કે જેટલા ડિસ્ટન્સે છે અને કે જેટલા ડિસ્ટન્સે જે કંઈ એલિમેન્ટ્સ આપણે મૂક્યા છે તો કે જેટલા ડિસ્ટન્સ ઉપર આપણે બધા એલિમેન્ટને ગોઠવી દીધા અને તેની પણ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ જેટલી જ છે. તો આઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા એમ ઇન્ટુ કે સ્ક્વેર લેવામાં આવે છે, આઈ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ કે સ્ક્વેર લેવામાં આવે છે. તો આ જે કે થઈ એ કેને રેડિયસ ઓફ ગાયરેશન કહેવામાં આવે છે. તો આઈ ઇઝ ઇક્વલ ટુ એમ કે સ્ક્વેર, કે ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ આઈ બાય એમ. હવે ઉદાહરણ માટે ધારો કે ડિસ્ટન્સ કે ઇઝ કોલ્ડ રેડિયસ ઓફ ગાયરેશન. મેં જે તમને આગળ જણાવ્યું કે કેને રેડિયસ ઓફ ગાયરેશન કહેવામાં આવે છે. હવે ઉદાહરણ તરીકે કોઈક આઈની વેલ્યુ આપણે મૂકીએ, ઉદાહરણ તરીકે રેડિયસ ઓફ ગાયરેશન ઓફ એ રિંગ. તો કે ઇઝ ઇક્વલ ટુ અગેન એ જ ઇક્વેશન આવ્યું આઈ બાય એમ અને આઈ ઇઝ ઇક્વલ ટુ એમ આર સ્ક્વેર મૂક્યું, રિંગ માટેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એમ આર સ્ક્વેર મૂકી. તો આ એમ કેન્સલ થાય, સ્ક્વેર રૂટ ઓફ આર સ્ક્વેર એટલે આર થઈ જશે, એટલે કે ઇઝ ઇક્વલ ટુ આર. તો સર્ક્યુલર રિંગની રેડિયસ ઓફ ગાયરેશન કેટલી થાય? આર જેટલી થાય, કારણ કે આર જેટલા અંતરે જ બધું જ માસ કોન્સન્ટ્રેટ થયેલું છે. તો આ એક રેડિયસ ઓફ ગાયરેશનનો કોન્સેપ્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે બાકી રહેલો માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો ટૉપિક અહીંયા પૂર્ણ થયો છે અને તેની સાથે સાથે મોડ્યુલ નંબર 3 મિકેનિક્સ ઓફ સોલિડનું સેન્ટર ઓફ ગ્રેવિટી અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખું છું કે આ સમગ્ર લેક્ચર સિરીઝ મારફતે તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા, સેન્ટર ઓફ ગ્રેવિટીના જે કન્સેપ્ટ્સ છે એ બહુ સારી રીતે સમજાયા હશે. ઉદાહરણો પણ આપણે ઘણા બધા લીધા છે, તો ઉદાહરણની મદદથી પણ આપણને તે કન્સેપ્ટ સમજવામાં ઘણી બધી મદદરૂપ થઈ હશે. તો આશા રાખું આ ટૉપિક આપને બહુ સારી રીતે સમજાઈ ગયો હશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.